કરીએ બનાસ ડેરીની ચૂંટણીમાં ફોર્મ ભરવાની મુદત પૂર્ણ 16 ડિરેક્ટર માટેની ચૂંટણીમાં ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ બનાસ ડેરીની ચૂંટણી બિનહરીફ થવાની શક્યતા ખૂબ ઓછી અને બનાસ ડેરીમાં ભાજપ વર્સેસ ભાજપનો જંગ નિશ્ચિત છે। પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરીએ ઝંપલાવ્યું છે। ડેરીની આ ચૂંટણીમાં પરબતભાઈ પટેલ, જોઈતાભાઈ પટેલ સહિત અનેક દિગ્ગજોએ ફોર્મ ભર્યા। વાઇસ ચેરમેન ભાવાભાઈ રબારીએ નોંધાવી ઉમેદવારી। અમીરગઢ બેઠકથી ભાવાભાઈ રબારીએ ફોર્મ ભર્યું। પૂર્વ મંત્રી હરિભાઈ ચૌધરી સામે વર્તમાન ડિરેક્ટર ભરતભાઈ ચૌધરી મેદાને। આ તરફ બનાસ ડેરીના ડિરેક્ટર ભરત ચૌધરીએ ઉમેદવારી નોંધાવી। અણતાભાઈ પટેલ સામે બાબુભાઈ ચૌધરી મેદાને। તો બનાસ ડેરીની ચૂંટણી માટે ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ અને આજે કુલ 16 બેઠકો માટે ફોર્મ ભરવાનું હતું, ત્યારે આજે આ મુદત પૂર્ણ થઈ ચૂકી છે। જો કે આ સાથે જ બનાસ ડેરીની આ ચૂંટણી બિનહરીફ થવાની શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે અને ભાજપ વર્સેસ ભાજપનો જંગ નિશ્ચિત જોવા મળી રહ્યો છે।